જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ. જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ. બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ તેમજ કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે. પ્રાકૃતિક આભૂષણોથી ભરપૂર જામનગર જિલ્લાના ખેડૂતો હવે મક્કમ નિર્ધાર કર્યો છે અને રાસાયણિક ખાતરોના પ્રદૂષક ભાવથી જળ, જમીન અને ખોરાકને બચાવવા છે. અને આ વાતની પ્રતીતિ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ પુનઃ પ્રયાણ કરતા યુવા ખેડૂતોને જોઈને થઈ રહી છે. જામનગર તાલુકામાં આવેલ દડિયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદાભાઈ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે. તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. ભાવેશભાઈને બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે, જેને પગલે તેમનો ખર્ચ ઘણો નહિવત બની ગયો છે. ભાવેશભાઈને જણાવ્યું હતું કે વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું, જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું, જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હું વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શક્યો છું અને હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે અને હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ, તેનું વેચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉપયોગ કરું છું. ભાવેશભાઈએ ઉમેર્યું હતું કે નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરના સહયોગ થકી હળદરના પ્રોસેસિંગ યુનિટ માટેની સહાય આપવામાં આવી છે. જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. નંદા છે, મારું ગામ દડિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. મારો મોબાઈલ નંબર છે 7165343007 અને મારા ફાર્મનું નામ છે ભૂમિ પ્રાકૃતિક ફાર્મ. 2019 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને હાલ મારો મુખ્ય પાક હળદર છે અને હળદરની ટોટલી પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરી, પાવડરનું પેકિંગ કરીને જાતે વેચાણ કરીએ છીએ. અને એમાં અમને બાગાયત ખાતા દ્વારા પ્રોસેસિંગ યુનિટ મશીનરી, જે અમે 3 મશીનરી વસાવ્યા છે, અમને બાગાયત ખાતા દ્વારા અમને સહાય મળેલી છે.